હા, અને એક ઓલું જે જુનાગઢ રહેતા હોય ને એના માટે ખાસ એક જમણવારની વાત કરી લે. હું કીધું મને આમ જોઈ તો મારા સગા થાય, અમે જેના મેરેજમાં ગયા હતા ને, હે ફઈ થાય, હા, એટલે જેના મેરેજમાં અમે ગયા હતા ને એના સગા ફઈ થાય. સરખું કરવું પડે ને યાર, પ્લીઝ યાર. ચાલો બધા નાસ્તો કરવા. મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી છે, જો પડી નીકળવા માંડ્યું એવી ઘીવાળી ક્રિસ્પી ભાખરી, પાપડી, અથાણું ને ચા ઠરી જશે એટલે હું નાસ્તો કરી લઉં, પછી મળું તમને બધાને. ચલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. તો સવારે 10 વાગે મેં ક્લિપ લીધી હતી તમારી સાથે નાસ્તાની, પણ પછી કંઈ ટાઈમ ન રહ્યો કારણ કે શાક નહોતું, તો હું લેવા ગઈ. અને પછી મારે કાલનો જે વિડીયો હતો રાત્રે હું એડિટ કરવા બેઠી ગઈ, પણ ફોન આમાં પડવાની તૈયારી થઈ ગયો, એટલા ઝોલા આવતા હતા. કારણ કે સાવ ઓડીવન થઈ જાય બધું આપણું સુવાનું બધું શિડ્યુલ, એટલે બહુ ઝોલા આવતા હતા. મેં કીધું ફોન પડશે ને તો એક કરતાં બીજી થાય, એના કરતાં રહેવા દો અત્યારે, સવારે ઉઠીને કરી નાખી. સવારે ઉઠવામાં લેટ થઈ ગયું, મમ્મી એક જ ઉઠ્યા હતા, હું, દીપક, હિયા, આંસી તો હજી સૂતી છે, આમ બધા સૂતા હતા. કારણ કે હવે ધીમે ધીમે ત્યારે તો બધું કરી લે, પણ પછી થાક ઓગળે આપણો, એમ કહે બધા, એટલે એવું બધું થોડું થોડું ચાલ્યા કરે છે. અને પછી શાક લઈને હવે ભરેલું રીંગણા બટેટાનું કરવું છે. એક સબસ્ક્રાઈબર અહીંયા મળ્યા હતા વેરાવળ, સીધું એમ જ કીધું મને, આમ જોઈ તો મારા સગા થાય, અમે જેના મેરેજમાં ગયા હતા ને, હે ફઈ થાય, હા, એટલે જેના મેરેજમાં અમે ગયા હતા ને એના સગા ફઈ થાય. તો એને તરત જ જ કીધું કે અમારે ભરેલું રીંગણાનું શાક તમારું ખાવા આવવું પડશે. એના હસબન્ડ પણ મળ્યા હતા મમ્મીને, એટલે કે ફુવા, એમને પણ બહુ બધી ચેનલની વાત કરી, એટલે ઘણા બધા અહીંયા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. એટલે આવું બધું છે, કંઈક ને કંઈક ચાલ્યા કરે છે. હવે બેકરી તો થાક ઉકળશે, અને કપડાનું ઓબ્વિયસલી બહુ ચાલશે કામ. આજ તો મશીનનો જે ખાલી લોડ કરવાનો છે, પછી હાથે ધોવાના કપડાં. હવે 8 દિવસ તો આ બધું ચાલશે. એટલે આજે આંસી સૂતી છે ત્યાં બધું થોડું થોડું પતાવીએ, કા મમ્મી? પછી તો કંઈ આંસીબેનની જીદમાં ને એમાં જ આપણો ટાઈમ જાય વધારે પડતો. આ નાઇટ ડ્રેસ મમ્મી હિયા માટે લઈ આવ્યા છે, અને એક જીન્સ લઈ આવ્યા છે. કા ઓલું શું કહેવાય, કાર્ગો શું કહેવાય મમ્મી? ઈ જ ને? હા, એ મમ્મીને અમારે હર વખતે હિયાના નાન્સીના કપડાં લઈ આવવા હોય, પણ માપમાં પછી સાઇઝમાં પેલો થાય ને ઇસ્યુ, એટલે અમે ના પાડીએ. થાક ઉતરી ગયો? ઉતરી ગયો હતો. ચાલો, તો હવે પછી શાક બાક વઘારી, લોટ તો હું બાંધીને પછી ભાત પલાળીને પછી હું ગઈ હતી શાક લેવા. એટલે મેં કીધું થોડુંક એ તો ચાલતું થાય, ત્યાં બે હેલ્પર એ આવી જશે એટલે ઘરે ક્લીન થઈ જશે સાથોસાથ. ત્યાં આંશુબેન ઉઠશે તો એ બધી શાક ને બધું કરીને પછી તમને મળું. હજી થોડોક તમને મેસેજ દેખાતો હશે પાછળ, પણ એ આજ ઉપડી જશે બધું બરાબર. પછી જ કાલથી કપડાં ધોવાના સ્ટાર્ટ કરશું. જો તો બનાવ્યું, અરે વાહ, આવડી ગયું. હાલો તો પાછું હા પાછું. દાદી ને બનાવવાનું હોય ભેગું? ઓકે, આમ સરખું કરાય. રાખી દો, સરખું કર, એમ ન કરાય. સરખું કરવું પડે ને યાર, પ્લીઝ યાર. આંસી છે ને, અહીંયા અમે મેરેજમાં ગયા ને તો કોઈ પાસે નહોતી જતી, પણ મમ્મીને ને પપ્પાને ગમે ત્યારે જોવે ને, મહિના દિવસ પછી, 2 મહિના પછી કે 6 મહિના પછી, ગમે ત્યારે તો મમ્મી પાસે જાય ને પપ્પા પાસે જાય. કાલના વ્લોગમાં આઈ થિંક મેં ક્લિપ લીધી હતી પપ્પાની ને આંશીની, તમે જોયું હશે. તરત જ પપ્પા પાસે વહી ગઈ. એટલે આમ જે કહેવાય ને કે બ્લડ રિલેશન, લોહીના સંબંધ, એમાં ફરક તો પડે. છોકરાઓને પોતાના પણ અંદરથી લાગે કે નહીં આ મારું જ પોતાનું કોક છે એમ. એટલે એવું બધું છે. દીપક ગયા છે અત્યારે
બારે ચક્કર મારવા. બોલો આટલા દિવસ અમે એક જ દિવસ ગયા હતા પણ કન્ટિન્યુઅસલી ડ્રાઇવિંગ બધું શિડ્યુલ થતું આ રીતે તો એ કંટાળ્યા નથી. એ કહે કે ઘરમાં બેઠા બેઠા શું કરવું, તો એ બારે ચક્કર મારવા ગયા છે. બોલો આવું બધું હોય કંઈક. અને એક રોટલીનું શાક એની કમેન્ટ આવી છે કે એની પ્લીઝ એની રેસીપી આપો, તો એની પણ આપણે શેર કરી દઈશું એક દિવસ શોર્ટ્સમાં. બરાબર. હા અને અહીંયા અમારે પાછું ચાલુ જ છે. દાદીનો વારો છે હે? ઓકે. મારી રાખું. અંશુબેને તમારે ઉઠીને નાઈ પણ લીધું છે. હિયાબેનને એક દિવસ મેરેજમાં જવાનું બહુ મોંઘું પડ્યું છે. એક નહીં 2 દિવસ. સોરી 2 દિવસ. અને એક દિવસ શરદી હતી એટલે. હા એટલે મોંઘું પડી ગયું છે કારણ કે 3 દિવસનું હોમવર્ક, 3 દિવસનું ક્લાસ વર્ક ઇનકમ્પ્લીટ હોય ને પ્લસમાં 4 દિવસ પછી છે એક્ઝામ. ઓલિમ્પિયાડની એક્ઝામ. બરાબર. આજ 8 તારીખ થઈ ગઈ, 12 તારીખે છે 9, 10, 11 ને આજનો દિવસ ગણાશે નહીં કારણ કે આજ તો આજ કામ કરીશ બધું તું. તો રાત્રે બધો ટાઈમ બચે તો કરીશ. હા આવું કંઈક છે. ચલો ફટાફટ કરી લ્યો. આજ તો સન્ડે છે તો સારું, માતાજીનો આભાર માનવો જોઈએ કે આજ સન્ડે આવ્યો એટલે આપણે બધાને આરામ પણ થઈ ગયો અને તારું વર્ક પણ થઈ જશે. બરાબર ને? નાની નાની વસ્તુમાં ભગવાનનો આભાર માનવો જ જોઈએ. ઈશ્વરે આપણને આવી સરસ લાઈફ આપી એ તો છે જ, પણ નાની નાની વસ્તુમાં ભગવાનનો આભાર માનવો જોઈએ. મને એ બહુ આદત છે. મારી મમ્મી એ મને શીખવાડ્યું બધું કે નાની નાની વસ્તુમાં ઈશ્વરનો જે તમે જેને માનતા હોય એનો આભાર માનવો જોઈએ. ચાલો આજે છે જમવામાં ભરેલું રીંગણાનું શાક. બરાબર. મસ્ત મજાનું. સાથે છે ભાત, ગાજર, કાકડી, ઓલા છે ને એ છે પંજાબી પાપડ. બતાવતો દીપક. ફૂલ મરી વાળા. બરાબર. છાસ. ને દીપક બેસી ગયા જમવા. હા પાપડ આપું તને? આપું હો. આ લઈ ગયા. ઈ તીખો નહીં, દીપકે દીધી છે બોલો. ખાઈ ગયા. પંજાબી પાપડ થોડાક તીખા છે. બરાબર. આજે દીપકને શરદી છે થોડીક, તો એ છાસની ના પાડે છે. તો ગમે એટલી શરદી હોય ને હું છાસ વગર ન રહી શકું. તમે લોકોને એવું હોય તો કમેન્ટ કરજો મને. ગમે તે થાય છાસ વગર ન હાલે. ગરમ કે મીડિયમ કે ગમે તે પીવી પડે છાસ, તો ગળે ઉતરવાનું બંધ થઈ જાય. મને પાણી આપી દીધું. આપી દઉં પાણી. હાલો ચલો હવે સાંજના વાગી ગયા છે 7 અને અમે જાય છીએ અત્યારે જલારામ મંદિરે. ડેઈલી સન્ડે અમારે જવાનું જોઈએ. હા આજે જે કરવા. અહીંયા છે અમારા અંશુબેન જેકેટ સાથે આવી ગયા છે. જે કરવા જાય છે ને આપણે. આજે અંશુબેને તેલ નાખ્યું છે ને અહીંયા ઉપર નાસ્તો કરાવી દીધો છે હેરમાં. ચલો હવે તમે બધું કર્યું તું એ ઉપાડી લઉં હું. હા ચલો. હા એમ ઉપાડો મારો દીકરો. હાલો ચાલો તો વાગી ગયા છે 9. આજે ને છે સન્ડે. શું ચાલે છે હવે જમવામાં? જમવામાં હવે જ્યું શાક પડ્યું છે. હા. ભાખરી 2-3 કરી નાખું મેં કીધું. હમ. ખીચડી કરી, મરચા તળ્યા, ડુંગળી સુધાર નાખી. હમણાં તો 2-4 દિવસ તો કાંઈ વાનગી નહીં હાલે આપણે. હા સાવ દેશી ને સાદું છે. સૌથી વધારે તને હું ભાઈ જમણવારમાં 2 દી આજ તે વાનગીની વાત કરી જ લીધી તો 2 દિવસમાં મને તો શું ભાઈ વેરાવળ શું ભાઈ? વેરાવળ પીઝા બહુ ભાવ્યા મને તો 2 દિવસ બધું બહુ ભાવ્યું કારણ કે અત્યારે સૂપમાં બધું નાખ્યું. હા સૂપ મને બહુ ભાવ્યું. 2 સૂપ દિવસ ભેગું હું તો પીઝા ખાતો હતો.
બે જગ્યાએ સૂપ ને પીઝા હતા. હા અત્યારે સૂપમાં બધું નાખ્યું હોય, લીલું લસણ, લીલી ડુંગળી, એટલે અને શિયાળામાં બહુ મજા આવે. પ્લસમાં પીઝા એકદમ લાઈવ ને મસ્ત હતા. સૂપ હતું ને એટલે બહુ મજા આવી શિયાળાનું. હા, અને એક ઓલું જે જુનાગઢ રહેતા હોય ને એના માટે ખાસ એક જમણવારની વાત કરી લે. હું છે ને મને એકદમ આઈસ્ક્રીમ બહુ જ વધારે ભાવે. રાજકોટની જે મોસ્ટલી જે ફેમસ છે ને એ તો ક્યાંય બાકી જ નહીં રહ્યું હોય. તો અહીંયા છે ને જે જમણવારમાં પછી ચા પછી જે અમને આઈસ્ક્રીમ આપ્યો હતો ઈ ખજૂરના પીસ વાળો હતો આઈસ્ક્રીમ. કયો આઈસ્ક્રીમ છે ને એ અમને કોઈને ખ્યાલ હોય, ખ્યાલ નથી પણ બ્લોગ જોતા હોય ને કોઈને ખ્યાલ હોય ને આવ્યા હોય. વિડીયોમાં હા વિડીયોમાં હતું પણ તો જો આપણે વાત કરતા હતા ઓલું આઈસ્ક્રીમની તે જે બહુ ખાધું હતું, તને બહુ ભાવ્યું સોરી હા જુનાગઢમાં. વચ્ચે તો કોઈ બ્લોગ જો આપણે જોતા હોય ત્યાં આવ્યું હોય મેરેજમાં ને તો કયું આઈસ્ક્રીમ હતું, શું નામ હતું એ તો જણાવો. બરોબર એટલે ને? ઈ તો બરાબર કે ઈ બે વસ્તુ મેચ થાય ઓછું બને કે અહીંયા આવ્યો હોય ને આપણો વ્લોગ જોતા હોય પણ જો ના જુનાગઢ જોવે છે, ઘણા જોવે છે. એટલે આપણા સગાવાલા તો જોવે જ છે બધા, પણ ઈ સિવાયના અજાણ્યાની વાત છે. આપણે બીજા લોકોની વાત કરવાની હોય ને કે જો તમે જુનાગઢમાં રહેતા હોય હા આનું લઈ લો હો. તો ઈ આઈસ્ક્રીમ તમે લૂઝ ક્યાંય મળતો હોય ને તમે ટેસ્ટ કરજો. ખજૂરના પીસ આવે અને ડ્રાય ફ્રૂટ બધા ઝીણા સમારેલા અને આઈસ્ક્રીમ નો ઈ લોકો અમને ઉડો મોટો સ્કૂપ આપ્યો તો સોલિડ હતો આઈસ્ક્રીમ, બહુ સુપર હતો, બહુ મજા આવી. હા આનું શું કરે છે? હે પાપલ ચપ્પલ? અચ્છા હા. જો મમ્મી આવી ગયા છે અમારે કોડીનાથથી ને આંશુને જમાડે છે ને અહીંયા જમવામાં આજે એમાં શું બનાવ્યું એ બતાવી દઉં તમને. શાક અમારે આજે બપોરનું જ છે, સાથે છે ડુંગળી, લસણિયા, ગાજર, મરચાં, છાશ, રોટલી છે અને સાથે ગરમ ભાખરી. ખીચડી થાય છે. હા અને ખીચડી ગરમ થાય છે અત્યારે. પંજાબી પાપડ શેકી નાખું ખાવા. પંજાબી પાપડ છે સાથે. બરાબર, ચાલો અંશુબેન તમે જમી લીધું? હે જમ્યું કે નહીં? જમું છું કે જમે છો? નથી જમવું?